ડભોઈ નગરમાં સુથાર વાગા વિસ્તારમાં રાઠોડ સ્ટુડિયો પાસે આવેલું 170 વર્ષ જૂનું પ્રાચીન અને પૌરાણિક આદિત્યશ્વર મહાદેવ અને ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર ભક્તિભાવના માહોલ વચ્ચે ફરી ધાર્મિક ગૌરવનું કેન્દ્ર બન્યું હતું। વર્ષો જૂનું આ મંદિર સમય જતાં જર્જરિત હાલતમાં પહોંચી ગયું હોવાથી મંદિરની મરામત અને પુનઃ વ્યવસ્થા કરવામાં આવી હતી। મંદિરના જીર્ણોદ્ધાર બાદ ભગવાન મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે શુદ્ધિકરણ માટે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું। આ યજ્ઞમાં કુલ 11 ધાર્મિક જોડાઓએ વિધિવત ભાગ લઈ વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાદેવની આરાધના કરી હતી। સમગ્ર યજ્ઞ વિધિ પારંપરિક વૈદિક પરંપરા અનુસાર પંડિતોના મંત્રોચ્ચાર અને હવન સાથે સંપન્ન થઈ હતી। યજ્ઞ દરમિયાન ભક્તો માટે ભંડારાનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમનું આયોજન આદિત્યશ્વર યુવક મંડળની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। યુવક મંડળના સભ્યો દ્વારા મંદિર પરિસરને સજાવી ભક્તિમય માહોલ સર્જાયો હતો। આદિત્યશ્વર મહાદેવ અને ચંદ્રમૌલેશ્વર મહાદેવનું આ મંદિર લગભગ 170 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે। સ્થાનિક વડીલો અને ઇતિહાસકારોના જણાવ્યા મુજબ આ મંદિર ડભોઈના પ્રાચીન ધાર્મિક સ્થળોમાંથી એક છે। પહેલા આ વિસ્તારમાં વસતા સુથાર અને અન્ય સમાજના લોકો દ્વારા મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી। વર્ષોથી આ મંદિર સ્થાનિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને અન્ય ધાર્મિક પ્રસંગોએ અહીં વિશેષ પૂજા કરવામાં આવે છે। ગર્ભાવતી નગરીનો આદિત્યેશ્વર મહાદેવ અને ચંદ્રમૌલેશ્વર મહાદેવ લગભગ 170 વર્ષ જૂનું પુરાણું છે અને એ નગરીમાં આ મહાદેવ જર્જરિત થઈ ગયેલું એનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું। એ રિપેરિંગ કામ સંપન્ન થયા પછી એ દેવતાઓની શુદ્ધિકરણ માટે હવનાત્મક લઘુરુદ્ર કર્યો। અમારા ચંદ્રમૌલેશ્વર મહાદેવ એ સ્વયંભૂલિંગ છે। અહીંયાથી 5-6 ઘરના ગઢેરા ખોદતા જળાધારી સાથે લિંગ નીકળેલ એ દિવ્ય લિંગ છે। એની સેવાથી દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે। એટલે અહીંયા આદિત્યેશ્વર મહાદેવના આ યજ્ઞ સંપન્ન થયો છે। દરેક ભાવિક ભક્તોએ એના દર્શનનો લાભ લેવો અને ભગવાનની કૃપા પાત્ર બનવું। આદિત્યેશ્વર મહાદેવ કી જય। જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ।